ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી જૂનાગઢની વાત કરવામાં આવે તો જિલ્લાના જુથડ ગામના આગેવાન ભરત સોંદરવાના મોત મામલે વિવાદ વધુ ઘેરાયો છે। પરિવારજનોએ આ સમગ્ર મામલે હત્યાનો આક્ષેપ કરતા પોલીસ તપાસ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। મળતી માહિતી મુજબ તલાલા તાલુકાના રમરેચી ગામે ભરત સોંદરવાની હત્યા કરવામાં આવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ છે। આ મામલે ગત 7/5/2026ના રોજ તલાલા પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, પરંતુ તપાસથી અસંતુષ્ટ પરિવારજનોએ ગીર સોમનાથ કલેક્ટર અને એસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ યોગ્ય તપાસ કરવાની માંગ કરી હતી। સાથે જ સમગ્ર કેસની નિષ્પક્ષ તપાસ માટે એસઆઈટી રચવાની માંગ પણ ઉઠાવવામાં આવી હતી। પરિવારજનોનો આક્ષેપ છે કે હજુ સુધી કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં નથી આવી છે, જેના કારણે મૃતકની ડેડ બોડી બહાર કાઢી ફરી પોસ્ટમોર્ટમ કરવાની માંગ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને એસઆઈટીની રચના કરી યોગ્ય તપાસ કરવાની ખાતરી આપવામાં આવી હતી। ભરત સોંદરવાનો મોટો ભાઈ છે। આપણે 7/3/2026ના રોજ ભરતભાઈનું રમરેજી ગામેથી મૃતદેહ મળેલ આવેલો હતો શંકાસ્પદ હાલતમાં। એ બાબતે અમે તાલાળા પોલીસ સ્ટેશને એફઆઈઆર નોંધાવી હતી ને અત્યાર સુધી તાલાળા પોલીસ સ્ટેશને અમે 42 ધક્કા ખાધા હતા। 42 ધક્કામાં અમને કોઈ શાંતિપૂર્વક જવાબ નથી મળ્યો કે ભાઈ ભરતભાઈના ન્યાય માટે અમારે શું કરવું, સાહેબ ક્યાં સુધી કેસ પહોંચ્યો છે, તો એ લોકોએ કોઈ શાંતિપૂર્વક જવાબ જ નહોતો દીધો। એનાથી અમે અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો બધા સાથે મળી અમે ગીર સોમનાથના કલેક્ટર સાહેબને મળ્યા, એસપી સાહેબને મળ્યા હતા, પછી જૂનાગઢ જિલ્લાના કલેક્ટર સાહેબને મળ્યા, આઈજી સાહેબને મળ્યા। ત્યારે અમે એક જ દરખાસ્ત કરી હતી કે સાહેબ અમારે રીપીએમ કરાવવું છે અને એસઆઈટીની રચના કરાવવી છે। અમુક આગમી તારીખમાં સુધીમાં જો તમે કંઈ એક્શન નહીં લો તો અમે અમારી રીતના અમારો સમાજ, અમારા આગેવાનો, યુવાનો તથા બધા બહેનો ભાઈઓ અમે બધા સાથે મળી ભરતભાઈની બોડી સમાધિમાંથી બહાર કાઢી અને અમે રીપીએમ માટે જામનગર લઈ જવાના હતા। એ તકે અમે પહેલી તારીખ આપી હતી કે 1/6/2026ના રોજે સવારે 10 વાગે અમે ભરતભાઈની બોડી કાઢી અને રીપીએમ માટે લઈ જવાના હતા। તો અત્યારે કાલ રાતનું અમે જોયું તો કાલ રાતનો અહીંયા બંદોબસ્ત મૂકી દીધો હતો। કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ જે આપણે છે માંગરોળ તાલુકાના, એને અમને બોલાવ્યા એ કે વિનોદભાઈ અત્યારે કે હજી મંજૂરી નથી મળી તો તમે બોડી ના બહાર કાઢી શકો। હું કહું સાહેબ તમે અત્યાર સુધી ક્યાં શું એક્શન લીધું હતું? હું કહું અમે 2 મહિનાથી સખત તમને લોકોને આર્ગ્યુમેન્ટ કરતા હતા કે સાહેબ તમે કંઈક આમાં એક્શન લ્યો। હું કહું મારા મમ્મી પપ્પા હટાને આજના બીમાર છે અને કંઈ પણ વસ્તુ થશે તો એ જવાબદારી તમારી રહેશે। તો અત્યાર સુધી આઈજી સાહેબે, કલેક્ટર સાહેબે, ગીર સોમનાથના કલેક્ટર સાહેબે બધાએ મને એક જ વસ્તુ કીધું કે વિનોદભાઈ થઈ જશે પણ અત્યાર સુધી કોઈ તંત્રએ એક્શન નથી લીધું। આજે મારો સમાજ, અમારા યુવાનો, આગેવાનો બધા લોકો અમે સાથે ભેગા મળીને છે ત્યારે આજે એનું એક્શન લીધું કે અત્યારે જે એસઆઈટીની ટીમની રચના કરવાનું કીધું તો આજે એનું એસઆઈટીની ટીમની રચના કરી છે। એમાં આપણા કોડિયાતર સાહેબ, ડીએસપી સાહેબ છે એને મેન ઇન્ચાર્જ તરીકે રાખ્યા છે, એક ગીર સોમનાથના સભ્ય ઇન્ચાર્જ છે અને એક આપણે વિસાવદરના ઇન્ચાર્જ તરીકે છે। હવે આપણે આગળ એ જોઈએ છે કે એસઆઈટીની ટીમ શું કરે છે કે ભાઈ આ ગુનો બહાર કાઢે છે તો હજી રહસ્યમંદ રહેવા દે છે। હું તો એક અપેક્ષા એવી જ રાખું છું કે આપણે કોડિયાતર સાહેબને એ જ કહેવા માંગુ કે સાહેબ વહેલા તકે આમાં જે આરોપી હોય એને બહાર આપો અને પ્રેસ કોન્ફરન્સ કરાવો।